નમસ્કાર મિત્રો, શું લાગે છે તમને? તમે જે શાકભાજી ખરીદી રહ્યા છો અથવા તેને ખાઈ રહ્યા છો તે સંપૂર્ણ ઓર્ગેનિક છે? આનો જવાબ લગભગ હું માનું ત્યાં સુધી ના જ હશે. કેમ કે લાગતું હશે કે સંપૂર્ણ ઓર્ગેનિક વસ્તુ તો આજના સમયમાં ક્યાંથી મળી શકે? કાં તો પોતાનું ખેતર હોવું જોઈએ અથવા કોઈ પણ એવી વસ્તુ હોવી જોઈએ જ્યાં પોતાનું ઉત્પાદન થતું હોય. પણ હું એવું કહું છું કે રાસાયણિક ખાતર અથવા કોઈ પણ કૃત્રિમ વસ્તુથી ઉત્પાદન કરેલી ખેતી અથવા એમાંથી ઉત્પાદન થયેલું શાકભાજી એટલું હાનિકારક નીવડે છે જે આજની મોટા ભાગના રોગોનું મૂળ કારણ બને છે. કેન્સર જેવા રોગો પણ આવી જ ઇનઓર્ગેનિક શાકભાજીથી ઉદ્ભવતા હોય છે, જેમાં જંતુનાશક દવાને કારણે આપણે જંતુનો નાશ કરવા જે શાકભાજીમાં છાંટતા હોય દવા, તો તેનાથી દવાને કારણે શાકભાજીમાં એ ક્યાંક તો એનો અસર જોવા મળે અને ગુણવત્તા ઘણી ઓછી થાય છે. અને ગુણવત્તા ઓછી તો અલગ વાત છે, પણ ઝેરી બને છે. જે આપણે ખાઈએ છીએ એ ઝેરી બને છે, જે ખાવા યોગ્ય નથી. તો શું લાગે છે આનો શું ઉપાય હોઈ શકે? અથવા આજના સમયમાં કોઈ પણ જેમ કે અમદાવાદ શહેર છે, તો અમદાવાદ શહેરમાં તમારે લાગતું હશે કે ઓર્ગેનિક, હવે ખબર છે કે એનું ઓર્ગેનિક સેહત માટે ખરાબ છે, તો ઓર્ગેનિક વસ્તુ ક્યાંથી મેળવી શકીએ એવો એ એક પ્રશ્ન ઉદ્ભવતો છે. તો એવી ઘણી જગ્યાઓ હોય છે, ઘણા બજાર હોય છે. તેવી જ એક બજારની મુલાકાત અમે લઈને આવ્યા, જેનું નામ છે નવજીવન હાટ. ત્યાં કેવી વસ્તુઓ ચાલતી હતી અને કેવું ત્યાં વેચાણ થતું હતું તમને લાગતું નહીં હોય, પણ ત્યાં નાની એવા સ્ટોલમાં એટલી ગુણવત્તાયુક્ત જે વસ્તુઓ મળતી હતી. ત્યાં માત્ર શાકભાજી જ નહીં, ઘણી એવી વસ્તુ, ખાદ્ય પદાર્થો, જેમ કે કોઈ પણ વસ્તુ, અત્તર અથવા કોઈ પણ આયુર્વેદિક દવાઓ ત્યાં મળતી હતી. તો તેની વિશે આપણે વધુ જાણકારી મેળવીએ આપણા મિત્ર રાજભાઈ જોડે, જે ત્યાંની પ્રત્યક્ષ માહિતી આપશે તમને. ત્યાં શું ચાલે છે, શું તેમને કર્યું, ત્યાંની મુલાકાત કેવી રહી, તેની સંપૂર્ણ માહિતી આપણે રાજભાઈ પાસેથી જાણી. નમસ્કાર, મારું નામ રાજ ગોસ્વામી. હું ગુજરાત યુનિવર્સિટીની અંદર વૈજ્ઞાનિક સાયન્સમાં BSMS કોર્સ કરી રહ્યો છું. તો હાલ અમને અતુલ સર તરફથી એક પ્રોજેક્ટ મળ્યો હતો કે જે નવજીવન ખાતે જે માર્કેટ ભરાય છે ત્યાં બધી ઓર્ગેનિક વસ્તુઓ મળે છે. તો એ ઓર્ગેનિક વસ્તુમાં અમારે ત્યાંનું એનાલિસિસ કરવાનું હતું. ત્યાં શું નવું વસ્તુ છે, શું અલગ અલગ વસ્તુ છે એ જોવાની હતી. અને ત્યાંના વેપારીઓ, ત્યાં જતા ગ્રાહકો, એમની પાસેથી બધી જાણકારી મેળવવાની હતી. તો અમે ત્યાં ગયા અને ત્યાં વેપારીઓને જ્યારે પૂછ્યું ત્યારે તેમનામાંથી જવાબ મળ્યા અમને કે ભાઈ તેમના માટે હેલ્થ જ સૌપ્રથમ છે. કારણ કે અત્યારે બધી વસ્તુમાં ઓર્ગેનિક વસ્તુ કરવી એ બહુ ડિફિકલ્ટ હોય છે. તેથી આ વેપારીઓ અને જે આવે છે તેનું એક જ ધ્યેય છે કે ભાઈ માણસો જે વસ્તુ ખાય, જે વસ્તુ વાપરે તે ઓર્ગેનિક, કેમિકલ રહિત હોય, ને આ જ એમનો ઉદ્દેશ્ય હતો. અને ત્યાંના ગ્રાહકોને જ્યારે અમે પૂછ્યું ત્યારે તેઓએ અમને કહ્યું કે ભાઈ તેમના માટે સારું જો કોઈ કરતા હોય, જેમ કે વેપારીઓ તેમના માટે સારું કરે, તો તેમને સારું કરતા હોય તો અને પોતાની હેલ્થમાં જો ફાયદો થતો હોય તો તે કેમ ન આવે. આ માર્કેટ રવિવારને દિવસ જ ભરાય છે. તેથી અમે જ્યારે ગયા ત્યાં ખૂબ જ ભીડ જોવા મળી છે. આ ભીડમાં
બધા નાના મોટા વૃદ્ધો બાળકો બધા હતા અને ત્યાં બધી વસ્તુ મળી જાય છે, શાકભાજીથી માંડીને અને કોઈ પણ વસ્તુ લો ત્યાં બધું ઓર્ગેનિક વસ્તુ જ મળે છે. તો આ રીતે અમે ત્યાં ગયા અને બધી જાણકારી મેળવી. થેન્ક યુ.